દયા ડાકણને ખાય, પૂનમે ડાકોર જાય, છતાંય વિરોધ નથી અમે કરતા. હવે એમણે મર્યાદા છોડી દીધી છે અને અરજીને જલ્દી ધ્યાનમાં લેજો. આવું લખી મોકલ્યું અને ઇન્સ્પેક્શન કરવા આવજો. ઇન્સ્પેક્શન કરવા આવ્યા. બાળકોને જે સવાલ પૂછે ફટાફટ જવાબ આપે. 9 દિવસમાં એવી રીતે આપું એક થોડીક વાર બાજી ઊંધી પડી. હવે બધાએ નક્કી કર્યું કે આ વખતે તો ફાગણ મહિનાની પૂનમ છે. ફાગણ મહિનાની એટલે મોટી પૂનમ. આ બાજુ હોળી થઈને એના ઘેરે હોળી જ ગઈએ. ગઈ વખતે આયા હતા ને એમણે તો કહ્યું કે સરસ ભણાવે છે, પગાર વધારી દેવો એવું લખીને ગયા. હવે આ વખત બરાબર પકડાઈએ. પેલી વખત લાગવગ લગાડીએ તો મનસુખરામે, પણ હવે અમે છોડવાના નહીં. આ બાજુ મનસુખરામ પૂનમ ભરવા જાય. મોટી પૂનમ એટલે વડોદરાથી એક નાની ગાડી જતી હતી ડાકોર. પૂનમ એ જ જાય અને એ ગાડીનું નામ હતું ભક્તાણી. પૂનમ ભરવા જાય, ગાડીમાં પણ ભજનો ગાતા ગાતા જાય. હવે આ વખતે પૂનમના દિવસે મનસુખરામને ઇન્સ્પેક્શન રાખ્યું છે. ખબર નહીં કશી, એ તો એમની મસ્તીમાં મસ્ત. ઉજવતાને ખબર પડી ગઈ કે અહીંયા ઇન્સ્પેક્શન કરવા આવ્યા છે અને મારા પતિદેવ તો ગયા છે. હવે ડાકોર હવે શું થશે? ઓ ડાકોર ના ઠાકોર, તમારા હાથે જીવન દોર, તમારા હાથે જીવન દોર. ઓ ડાકોર ના ઠાકોર, ઓ ડાકોર ના ઠાકોર. આ બાજુ પોકાર કર્યો ને રાજા રણછોડ મનસુખરામનું રૂપ લઈને આવ્યા છે. ઇન્સ્પેક્શન લેવા સાહેબ આવ્યા. 7:30 થી ચટ. છોકરાઓને સવાલ અઘરા ને અઘરા પૂછે, પણ જેમ ધાણી ફૂટે ને ફટ જવાબ આપે. સાહેબ તો ખુશ થઈ ગયા, બીજો પગાર વધારી દીધો. ગામવાળાને થયું કે આપણી મહેનત માથે પડી. સાહેબને ઘેર બોલાયા, ચા પાણી નાસ્તા કરાયા, લાડવા ખવડાવ્યા. તો સાહેબે પગાર વધારી જતા રહ્યા. આ બાજુ મનસુખરામ તો ડાકોરના મંદિરે જાય પહોંચી ગયા. બસ ધજા જોઈને હરખાઈ ગયા કે રણછોડ તારા પગે તો મને પડવા દે. 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 ડાકોર ગામનો પંથ કઠિન છે. ડાકોર ગામનો પંથ કઠિન છે. ધીરે ધીરે ડગલા ભરે
સામે તારી આવી ઊભો છું સામે તારી આવી ઊભો છું નજરો એક સાવા દે મારી નજરો એક સાવા દે તારા પગે હરે ગુણ લગાવા તળજોળ રણછોડરાયની મૂર્તિમાં બસ